હું હંમેશા મારા પપ્પા પર ગુસ્સો કરતી હતી, કારણ કે તેઓ મને મોંઘી વસ્તુઓ લઈ આપી શકતા નહોતા. પણ એક દિવસ મેં જે જોયું એ પછી હું અંદરથી તૂટી પડી. મારું નામ જાનવી છે. હું કોલેજમાં ભણતી હતી. કોલેજમાં ફંક્શન છે અને અમે નવા કપડાં અને મેકઅપની વાત કરી રહ્યા છીએ. અને મારી પાસે પહેરવા માટે સારો ડ્રેસ પણ નહોતો. તમારા કારણે હું બધાની સામે શરમાઈ જાઉં છું. પપ્પા થોડા સેકન્ડ ચૂપ રહ્યા, પછી ફક્ત એટલું બોલ્યા, દીકરી, કાલે બધું થઈ જશે. બીજા દિવસે જ હું બજારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક મારી નજર રસ્તાની બાજુમાં પડી. મેં જોયું, મારા પપ્પા પોતાના લગ્નની જૂની સોનાની વીંટી વેચી રહ્યા હતા. હું ચોંકી ગઈ, કારણ કે એ વીંટી મમ્મીની છેલ્લી યાદ હતી. મારી દીકરી ફંક્શનમાં ખુશ દેખાય એ જ મારા માટે પૂરતું છે. પપ્પા, મને કંઈ નથી જોઈએ. મને ફક્ત તમે જોઈએ છો. દીકરીની ખુશી જ પિતાની સૌથી મોટી દોલત હોય છે. પિતા પોતાની સૌથી પ્રિય વસ્તુ પણ છોડી દે છે, જેથી બાળકોના ચહેરા પર સ્મિત રહી શકે. થેન્ક યુ પપ્પા. નમસ્કાર. વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.